શહેરમાં નાસિરનગરના ડિમોલિશનને મામલો વધુ ગરમાયો। ખાનગી બિલ્ડરની જગ્યામાં જવા માટે રસ્તો આપવા માટે સમગ્ર ખેલ ખેલાયોનો આરોપ કોંગ્રેસના નેતાનો। હાલમાં લોકો ડિમોલિશનના કચરા અને પથ્થરમાં રહેવા માટે મજબૂર બન્યા। સુરત શહેરમાં કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ કે ખાનગી બિલ્ડરની જગ્યામાં જવા માટે રસ્તો કરી આપવા કરવામાં આવેલો ખેલ ખેલાયો હોવાનો કોંગ્રેસ નેતાનો આરોપ। નાસિરનગરનું ડિમોલિશન કોણે કર્યું તે અંગે હવે વિવાદ વધુ વિકળ્યો। કોઈ પણ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું। ડિમોલિશન કરતા પહેલા સ્થાનિકોને નોટિસ આપવામાં આવે છે। અસલમ સાયકલવાળાએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી તો જણાવ્યું કે પાલિકાએ ડિમોલિશન કર્યું નથી। તો પછી ડિમોલિશન કોણે કર્યું અને કોના હિસાબે થયું તે વિવાદ સર્જાયો। ડિમોલિશનમાં પોલીસ કોના ઇશારે આવી હતી અને સવારથી સાંજ સુધી બંદોબસ્તમાં હતી। ત્યાં એસએમસીના અધિકારીઓ ક્યાંથી આવ્યા? ઘર વિહોણા થયેલા લોકોને આવાસમાં ઘર આપવામાં આવે તેવી માંગ કરાઈ। ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટની બહાર નડતરરૂપ ઝૂંપડાઓને તાત્કાલિક દૂર કરવા માટે મોટા પાયે ડિમોલિશન શનિવારના રોજ કરવામાં આવ્યું હોવાનો આરોપ। જ્યારે પાલિકામાં આ અંગેની રજૂઆત કરવા ગયા ત્યારે સેન્ટ્રલ ઝોનના જવાબદારોએ અમે કામગીરી કરી નહીં હોવાની વાત કરીને હાથ ઊંચા કરી દીધા, જેના કારણે સ્થાનિકોની સાથે સાથે રજૂઆતમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનો પણ ચોંકી ઉઠ્યા હતા। આ કારણોસર સ્થાનિકો ડિમોલિશન કરનારો સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે। સેન્ટ્રલ ઝોનના નાસિરનગર વિસ્તારમાં શનિવારે થયેલા મોટા પાયાના ડિમોલિશન બાદ નવો વિવાદ ઊભો થયો છે। આશરે 200થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે। બેઘર થયેલા લોકો હાલમાં જે ડિમોલિશન થયું છે ત્યાં જ કચરાના ઢેર પથ્થરોમાં રહી રહ્યા છે અને ઘર માટે આજીજી કરી રહ્યા છે। ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। मेरा नाम सबाना हुसैन शेख। कितने सालों से? मेरे सास ससुर 50 साल से रहते हैं। मेरी शादी को 15 साल हो गए। शनिवार के दिन हम लोग तो सोए थे और सुबह में ये साइड पहले ये वाली गली में, ये झाड़ की लाइन की ये वाली गली में पहले आए पुलिस वाले, फिर इधर आए तो हम लोग इधर, तो फिर हमारे घर तरफ आए और डंडे से दरवाजे ठोकने लगे और बोले खाली करो, तुम लोग का भी खाली करना पड़ेगा। हमको तो लगा एक ही लाइन टूटने वाली है, पर पूरा नासिरनगर को 50 साइड पुलिस वाले थे और सब एक साथ में आके सबको खाली करने का धमकियां देने लगे। कुछ आपको नोटिस कुछ भी नहीं, नोटिस वोटिस कुछ भी नहीं दिया। तो फिर ये तोड़ा तो आपने किसी को सवाल जवाब किए? पूछे हमने क्या कि ये हमारा तो कुछ सर्वे भी नहीं हुआ, कुछ भी नहीं, और अचानक इस तरह हम लोग खाली करेंगे, कहाँ जाएंगे? तो बोले नहीं बहुत पहले नोटिस दिया। कोई के हाथ में कोई नोटिस कुछ नहीं दिए। आप क्या चाहते हैं? बस अब हम तो यही चाहते कि हमें घर चाहिए, बस हमारे घर की जगह, हमारे घर की जगह पे हमें घर चाहिए। अभी हम यही रह रहे, ये पत्थर में यही जहाँ हमारा घर टूटा वही रह रहे हम। खाना पीना सब यही। नॉर्थ અને સેન્ટ્રલ ઝોનનો એક બોર્ડર લાઇન એરિયા છે નાસિરનગર, જે લગભગ 40 થી 50 વર્ષ જૂની વસાહત છે। 40 થી 50 વર્ષથી લોકો અહીંયા વસવાટ કરે છે। 30 તારીખ, 31 તારીખ અને 1 તારીખે 3 દિવસ એલિયન્સો આકાશેથી ઉતર્યા હતા ભૂરા કપડા પહેરીને અને 106 લોકોને ઘર બેવડા કરીને આ લોકોને રસ્તા પર લાવીને નીકળી ગયા છે। અત્યારે કેટલા લોકો કઈ રીતના પરિસ્થિતિમાં લોકો ગુજરાન ચલાવે? આ 106 ઘરના લગભગ 800 થી 900 લોકો ઘર બેવડા છે। એ લોકોને ખાવાની વ્યવસ્થા નથી, પીવાની વ્યવસ્થા નથી। આ મલબાની ઉપર, આ ઢેરની ઉપર જ આ લોકો સૂવે છે, ત્યાં જ જમે છે અને ત્યાં જ બેઠા છીએ। એના ઈશારો પર સ્વાભાવિક વાત છે, બાજુમાં આટલી મોટી હાઈવેઝ ચાલતી હોય તો એને જેને ફાયદો થતો હોય આ નાસિરનગર ડિમોલાઇઝ કરવાનો એ જ આમાં કારણભૂત હોય ને। આગળ કઈ રીતે અમે આગળ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે, માનવ અધિકાર પંચમાં પહોંચ્યા છે, એસઆઈટીનું ગઠન કરી રહ્યા છે, રાષ્ટ્રપતિને લેટર મૂકવામાં આવ્યો છે, મેયર સાહેબને કરવામાં આવે છે અને સામાન્ય સભામાં હું પોતે કોર્પોરેટર તરીકે આ મુદ્દો ઉચકવાનો છું। દરેકના ડેશબોર્ડ પર આ પ્રશ્ન હતો 120 જણાને કે નાસિરનગરના ડિમોલેશન કોણે કર્યું? જો એસએમસી ના પાડે છે ને આ લોકોને ડિમોલાઇઝ કર્યું તો આ લોકોને એફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ક્યાં આપવાના છે, ક્યારે આપવાના છે, એ સ્થિતિ જાણવા માટે નેક્સ્ટ મિટિંગમાં દરેકના ડેશબોર્ડ પર મારી રજૂઆત હશે।